તડકેશ્વર હાઈવે પર ભંગારના ગોડાઉનમાં એકાએક આગ ફાટી નીકળતા ભારે દહેશત વ્યાપી ગઈ હતી. સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. સુરત જિલ્લાના તડકેશ્વર ગામે ગત મોડી રાત્રે આગની એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. તડકેશ્વર હાઈવેની બાજુમાં આવેલા એક ભંગારના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મધરાત્રે જ્યારે લોકો ગાઢ નિંદ્રામાં હતા ત્યારે હાઈવે પર સ્થિત ભંગારના ગોડાઉનમાંથી આગની જ્વાળાઓ દેખાવા લાગી હતી. ગોડાઉનમાં રહેલા પ્લાસ્ટિક અને અન્ય જ્વલનશીલ ભંગારના સામાનને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ઘટનાની જાણ થતાં જ તડકેશ્વર પોલીસ અને સુમિલોન ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો, જેને કારણે આગ વધુ પ્રસરતી અટકી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, જે મોટી રાહતની વાત છે. આગ કયા કારણોસર લાગી તે હજી સુધી જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે, પરંતુ સત્ય કારણ જાણવા પોલીસ અને તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. હાઈવે પર લાગેલી આગને જોવા માટે સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ગોડાઉન સંચાલકને આગમાં મોટા આર્થિક નુકસાનની શક્યતા દેખાઈ રહી છે.